પાદરાના ડબાસા ગામ પાસે આવેલી કેર ગ્રુપ કંપની દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં તિરંગા યાત્રા સહિત દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 14 ઓગસ્ટના દિવસે કંપનીના કમ્પાઉન્ડમાં તમામ કંપનીના કર્મચારીઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં કંપનીના ડાયરેક્ટર લાલ દવે અને પારુલ દવે ખાસ જોડાયા હતા। કંપનીના વિવિધ વિભાગોમાંથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું, જ્યાં કંપની કમ્પાઉન્ડમાં ભવ્ય દેશભક્તિ ગીતો સાથે કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ભક્તિનો રંગ જોવા મળ્યો હતો, જ્યારે બીજી તરફ 15 ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જે કંપની કમ્પાઉન્ડમાં રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ તેમજ કંપનીના અલગ અલગ વિભાગના મેનેજર સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 78માં સ્વતંત્રના દિવસે કેર ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા કાલ, અને ગત દિવસે ફ્લેગનું રેલી નીકાળવામાં આવી હતી, અને કેર ગ્રુપના સર્વ પરિવાર સાથે બહુ મોટા પ્રમાણમાં રેલી નીકળી હતી, અને 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કર્યું, અને નરેન્દ્ર મોદીજીએ જે મેસેજ આપ્યો હતો એ અમે લોકોએ બહુ સારી રીતે સ્વચ્છતાનું અભિયાન ચલાવવા માટે કીધું હતું, તો એ અમે કન્ટિન્યુ રાખ્યું છે। અને અમારા કેર ગ્રુપ દ્વારા દરેકને મેસેજ આપે છે, પરિવાર આ મેસેજ આગળ પાસ કરે ને દેશને ખૂબ સુંદર રાખે। અને બહુ માન છે, અભિમાન છે કે હું આ દેશમાં જન્મ લીધો છે, અને તિરંગો મારું માન અભિમાન છે, તો હું તિરંગાને ખૂબ સેલ્યુટ કરું છું।